રાધે ગાઈસ, કેમ છો? આશા છે કે તમે બધા લોકો મજામાં જ હશો. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલિયા, બિલકુલ મોજમાં રહેવાનું, કારણ કે વાગી ગયા છે અત્યારમાં 6:10 અને આપણે થઈ ગયા છીએ નાઈ ધોઈને તૈયાર. કારણ કે આજે આપણે હવે ફાઇનલી જવાનું છે સરખડિયા. તો બસ અમારા બેનબા પણ આજે વહેલા જાગી ગયા છે, કારણ કે એમને વહેલા સુવડાવી દીધા હતા. તો હવે બસ એમનો બધો પ્રોગ્રામ પતાવે એટલે મા દીકરી પણ તૈયાર થઈ જાય, અને ત્યાં સુધીમાં આપણે કીધું ચા પાણી ને એવું બધું પી લઈને, બાકી પાછળ તો થેલા તમને દેખાતા જ હશે, શાકભાજી ને એવું બધું થઈ ગયું છે પેક. અને આજે ઠંડી કે મારું કામ, પવન પણ એવો જોરદાર ઉપડો છે, અને પાછળ એમનું પેલું શું કહેવાય, ઠંડુ વાતાવરણ પણ એટલું થઈ ગયું છે. તો ખબર નથી પડતી આમાં કોટ પહેરવો કે ના પહેરવો, કારણ કે 4 વ્હીલમાં ઠંડી નહીં લાગે. ત્યાં જેવા ઉતરશું ને, આની પહેલા આપણે જ્યારે ગયા હતા ત્યારે 7 ડિગ્રી ટેમ્પરેચર હતું. આજ મે બી શક્યતા છે કે 7 થી નીચે પણ હોઈ શકે, કારણ કે બહાર પવન જ એવો કાતિલ છે. પણ કઈ નહીં, ચલો પેલા ફટાફટથી આપણે છે ને ચા પાણી પી લઈને ત્યાં સુધીમાં મા દીકરી રેડી થઈ જાય, પછી પાછા તમારા લોકો સાથે આપણે મુલાકાત કરીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ પણ કરતા જજો. આ અમારા જોયેલું બેન ઉઠતાની વેત નાઈ તો એ થઈ ગઈ છે, એટલે કે નાઈ થઈ ગઈ છે અમારી બેનબાની, અને અહીંયા આ બધો સામાન એને નીચે ઉતારવો છે કે મારાથી હલતું નથી જરા પણ. હે સિયા, એવું થાય છે ને? આમ જો પેલા, આમ જો બધા લોકોને રામ રામ સીતારામ કરી દે, રામ રામ સીતારામ કરી દે પેલા. આમ જો સિયા, નત કેવું? એ ભૂવા ને પેલા કેવું છે રામ રામ સીતારામ બધાને કહી દે, જય શ્રી સીતારામ. પછી આમ જો જય શ્રી કૃષ્ણ કેમ કરે સિયા? જય શ્રી કૃષ્ણ કેમ કરતી હોય? કેમ કરે સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ કરતી હોય? નહીં ધ્યાન દે અત્યારે, એટલે મજા આવી ગઈ ને આમાં. એટલે આપણે વાલીને પૂછ્યા, વાલી હવારની મેળી જ નથી ને. હે પેલા તો રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. હે વાલી ટાઈટ મૂકીએ, ટાઈટ ને ખાલી 7 ડિગ્રી છે દાદુ, ખાલી 7 ડિગ્રી. ગયા વખતની જેમ જ છે, ભૂકા કાઢે છે. પણ મારા વાલીને ટાઈટ ન લાગે, જો એને કોટ બોટ કાંઈ નથી પહેરવું. આપણે તો ઘડી છે ને અહીંયા પૂગ્યા પછી કોટ ને કાઢી નાખ્યું હતું. હું તમારે બેહવું હોય, હા, વાલીને છે ને કામ કરવાનું હોય, વાલી એટલે અહીં કામ હોય અહીંયા કામ હોય. તમને 7 ડિગ્રીમાં ઘરે ઠંડુ પાણી લાગતું હતું, તમારી વાલી ઘરે 7 ડિગ્રીમાં ઠંડા પાણી નાખી. ત્યાં તો 17 ડિગ્રી હતું ભાઈ. આપણે ગરમ પાણી જોઈએ એટલે જોઈએ છે, એમાં કઈ ઘટે જ નહીં. તો બસ, તો આપણે તો ગરમ પાણી નહીં, કેમ કે આપણે કામ કરી લીધું હોય તાજ પરસે રેબઝેબ થઈ ગયા હોય, તમે ઠંડા પાણી નાઈ લે. સિયાબેન નો સામાન 1 by 1 બધું ગોઠવાવા લાગ્યું છે, કારણ કે અમારા બેનું તો એક થેલામાં આવી જાય, પણ અમારે બધું એનું છે ને નોખું લઈ આવવું પડે. પાછું શું છે કે રસોઈ કરવાની છે ને આપણે, પછી હાચવવાથી બધું એનું જોઈએ. તો એક માટેના કપડાની છે, આ બાસ્કેટ એનું રમકડાની છે, આમાં તેનું ડાયપર ને રમકડા છે, પિયાનો મોટી વસ્તુ છે, બુક નહીં છે ને. આજ રમકડા લગભગ બધી વસ્તુ અહીંયા આવી ગઈ, એવું કેમ તો હાલે. આ પેલું છે ના, પેલું કપડાનું હોય જ છે બસ. ઓકે, સામાન હાલો તો આપણે વર્ગી જઈએ રખોડામાં. આવી જાય હમણાં જીરીક મને હે તમે વાતું કરતા જાવ, હેલા જાવ ના મૂકતા જાવ જોઈ આવું છે ભાઈ. હા જાવ, વાંધો નહીં. ચા પાણી મૂકી રાખજે ગરમ મસ્ત મજાનો આદુ વાળો, એટલે કે ઠંડી ઉડે. નહીતર તો અહીંયા ઉડે એવું કઈ લાગતું નથી ઠંડુ. અહીંયા બને છે દાદા માટેના લાડુ, જે આપણે મુઠિયા ઓલરેડી ઘરેથી તળી અને ભૂકો કરીને લાવ્યા હતા. અહીંયા આપણે પાઈ લીધી છે, બરોબર ને વાલી? એકદમ બરોબર. વાલી મુંજાઈ ગઈ છે, શું છે? નહીં, મારે જાળવું કરવું એવું છે. ઓકે, કરવું એટલે નો ફાવે એમ ફટાફટ. કઈ વાંધો નહીં. ચલો, મસ્ત મજાના લાડુ આપણે હવે રેડી થવામાં છે. આપને કામ સોંપવામાં આવ્યું છે બાસમતી ચોખા ગોતવાનું, પણ ભંડાર રૂમમાંથી આપને ક્યાંય મળતા નથી. ઓલા નાના ટુકડા હોય ને, જે ખીચડીયા ચોખા કહે, ઈ છે. ભાતિયા ચોખા ક્યાંય દેખાતા નથી, એટલે કે બાસમતી ચોખા. તો વાલી કે હું જાઉં રસોડામાં સોરી ભંડાર રૂમમાં ને હું ગોતું, જો ક્યાંય મળે તો. એ ગોતે ત્યાં સુધીમાં આપણે હવે બીજું કામ છે એ કામ કરવા વર્ગી જઈએ. લડ્ડુ બની ગયા છે. અહીંયા આપણું આ કાચું સલાડ પણ બની ગયું છે, ને આપણે પહેરી લીધી છે ટોપી, કારણ કે હાથ ધોયા તો ઠંડી લાગવા માંડી. પાછા સુલા પાસે બેસી જાય, કારણ કે અહીંયા ઉકળે છે હવે આપણી દાળ મસ્ત મજાની. કેમ? કંદો સ્ટાઇલ. ઓલા ભાઈ આવ્યા હતા ને એ સ્ટાઇલમાં બનાવી, પણ જોઈ હવે એના જેવી બને કે નથી બનતી.
કાથરોટા વાળા. એ કંદાઈ છાપ પડી ગઈ છે કાથરોટા વાળા. તો ને મસ્ત બાકી પેલા લીમડો બીમડો નાખીને ઉકાળવા મૂકી દીધી છે. થોડાક પટ્ટીના ભજીયા જોરદાર. પટ્ટી ઘટે જ ફૂલવણી નહીં. બધું છે. ના ગયો લીંબુનો રસ. હવે જોજો બી નથી કાઢ્યા. ના બી નથી જોતી હું. હા. મેં નાખ્યો છે એટલે હું જો બીતા બીતા નાખું. જોજો ખાટી કરી દેતી ની ક્યાંક તો હાવ કેટલો આખો ભર્યો તો તમે? હું? અડધો ભર્યો તો ને વાટકો એટલે. આખો અડધો તો નાખી દીધો જો તે. અડધા જેટલી દાળ ય હમ. નથી. અડધા કરતાં વધારે દાળ છે. એટલે કાંઈ વાંધો નહીં. દાળ થોડીક ઉકળે છે. આમાં થોડીક પાણીની જરૂર છે. હમણાં હું ઊભી થઈને થોડુંક પાણી નાખી દઈશ કેમ કે ઉકળશે એમ જેમ જેમ ઉકળશે એમ બળશે દાળ. અને તો જ એની લીમડાની સ્મેલ એમાં બેસશે. બાકી આપણે આ મસાલા બધા આપણા લોટ હોય એટલે આપણું ઘરનું લાવવાનું. તો આ સ્પેશિયલ વાળી લાકડી આપણી તજ તાજ જે કે તજ લવિંગ નહીં છે. આમાં લવિંગ અને તજનો પાવડર છે, હિંગ છે, ગરમ મસાલો છે. દાળ પૂરતો એટલું કાફી છે. તો બસ હવે પાણી ભરી લો. સ્મેલ આવવા માંડી છે દાળની ઓલરેડી. હા, સ્મેલ આપણે નથી લેવાની. આજનો દિવસ પૂરતું નાક બંધ રાખવાનું. સૈયાબેન આવી ગયા છે હવે આપણી પાસે, કારણ કે થોડા ગેસ્ટ આવ્યા છે તો હવે એમને સાચવવામાં સૈયાબેનને આપણે દઈને ગયા છે. એટલે આપણે રસોડામાંથી હેલ્પમાં હતા ત્યાંથી આવી ગયા છે ધાબા ઉપર. ધાબા ઉપર તડકો ખાવા આવ્યો કારણ કે ઠંડી હજી સુધી ઉડી જ નથી એવું જ લાગે. એટલે જ આપણે ઠંડી લાગે છે ને સિયાને કે હા કરવું છે હવે હા કરી જવું છે ત્યાં ત્યાં જઈએ હો આપણે. તો બસ તડકો ખાઈએ ને મજા કરીએ અત્યારે. અને બાકી અત્યારે ધાબા ઉપર વાતાવરણ પણ એકદમ ચોખ્ખું છે અને ગિરનારી મહારાજ દેખાય છે ફરતી સાઈડ. આ હા જમાવટ લે એવું છે. અહીંયા ખાટલો નાખીને સૂતા હોય ને બપોર વચારે તો મોજ પડી જાય એવું છે. બાકી આ વ્યૂ તમે ક્યારેય પણ નહીં જોયો હોય તો આ વ્યૂ તમે જોઈ લો. આ વખતે જોરદાર છે. આ ગિરનારની મધ્યમાં જ આવેલું છે એકદમ મંદિર. એટલે ગિરનારની વચ્ચોવચ્ચ છે. બાકી અહીંયાથી દત્ત મહારાજની ટૂંક પણ દેખાય છે. જો કે પેલી ઝાંખી એવી દેખાય છે ને દત્ત મહારાજની ટૂંક છે. ચલો હજી થોડુંક ઝૂમ કરી લઈએ આપણે. હજી થોડુંક બસ. કેપેસિટી પૂરી થઈ ગયા. મોબાઈલની કેપેસિટી પૂરી થઈ ગઈ ઝૂમની. તો આવું કંઈક વાતાવરણ છે અત્યારે. જોરદાર મજા આવી જાય છે. અને બાકી આકાશ પણ એકદમ ચોખ્ખું છે. પેલું જે વરસાદની આગાહીનું કહેતા હતા ને એવું અત્યારે હાલમાં નથી લાગતું ક્યાંય. છતાં પણ તમારા કોઈના ગામમાં ક્યાંય વરસાદ પડી ગયો હોય આ જ્યારે વિડીયો શૂટ થાય છે એ દિવસ દરમિયાન તો કમેન્ટ્સ કરજો. હા આપણે નીચે જ જવું છે. ચલો હવે આપણે હો હા કરતા બેનબા પૂગા રહોડામાં. એ કે હવે મારે લોટ બાંધતા શીખી જવું. એટલે કે હોય મમાન જેમ ભજીયા બનાવવા માંડું. કાં સિયા એવું છે ને નિરીક્ષણ કરીને જોવાનું. જો આઈ પાડે પાછી. તો બસ બને છે અહીંયા પટ્ટીના. અત્યારે તૈયારી થઈ ગઈ છે ફૂલ ને વાગ્યા છે કેટલા 11:15 બસ જો હમણાં બની જાય એટલે ભોગ લગાવી દઈએ પછી બેનબાને તમે જમાડી દઈએ. ઓકે દાદાના ભોગની થાળી થઈ ગઈ છે રેડી. અને બસ ધરાવવા માટે આપણે આવી ગયા છે. આજે તમને લોકોને દર્શન પણ નથી કરાવ્યા. હા સારું ઉભા તો જમણો હાથ હોય. હા એમ હોય. જય હો દાદા. તો અહીંયા આપણે હવે પ્રજ્ઞાની જે માનતા હતી ને એ માનતાનો લોટ આપણે એક લોટ પૂરો કરીએ છીએ. જય હો બજરંગી બાલા. ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર દાદાને જમાડી લીધા. હવે અમે જમવા બેસી ગયા. કારણ કે આજે શનિવાર છે ને કોઈ એટલું ખાસ માણસો છે નહીં. એટલે કીધું પેલા આપણે ખાઈ પી લઈએ પછી આપણે નિરાતે બીજા લોકોને જમાડીએ. બરોબર ને વાલી? યસ એકદમ બરોબર. આવી જાવ પ્રસાદી લેવા માટે હનુમાનજી મહારાજ. આવી રીતના કંઈક છે પ્રસાદી આપણી આજની. અને શેના માટેની હતી એ તો બધી વિગતવાર આપણે પછીથી વાત કરશું કે શું માનતા હતી ને એ બધું પાછળથી આપણે હવે પેલા ભોજન ગ્રહણ કરી લઈએ. અમારા મહારાજને છે ને હવે પાઠમાં જવાનો ટાઈમ થઈ ગયો એટલે એ ઉતાવળા છે થોડા. 12:30 બજ ગયે ભૈયા. હા આવી જાવ તો કેમ મસ્ત મજાની પ્રસાદી લેવા આવી જાવ. પ્રસાદી લઈને થઈ ગયા છીએ આપણે ફ્રી. અને અહીંયા સિયાબેન પણ હા કરી ગયા છે. ને હવે પ્રજ્ઞા જતી રહી છે અત્યારે રસોડામાં. કારણ કે બીજા જે લોકો છે એમને પ્રસાદી લેવડાવવાની છે તો ભજીયા પાડવાના છે. તો પ્રજ્ઞા ગઈ છે ભજીયા પાડવા માટે. અને આપણે બેનબાને હિચકાવીએ છીએ કારણ કે હિચકો બંધ થશે ને તો બેનબા અમારા જાગી જશે. કારણ કે એમને હિચકામાં સૂવાની આદત નથી. ઘરે પણ આપણે હિચકો એટલો યુઝ કર્યો નથી. સિયા આટલી થઈ ગઈ 1.5 વર્ષની પણ હિચકાની ઘોડિયાની ટીવ આપણે એમને પાડેલી જ નથી. એટલે એમને આમાં બરોબર ઊંઘ થતી નથી. એટલે આપણે અત્યારે સતત ચાલુ રાખીએ છીએ હિચકો ઝુલાવવાનું. ઉત્તરાયણના રમકડા હવે હાલે પણ આ હરખું કામ નથી કરતું. જો ક્યારે ઝૂમખું થઈ જાય ને બેનબાને એવી મજા આવે હે. હે
એન્જોય થાય છે. બબલ પકડવો દે. જો 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 અહીંયા સિયા. હે તું કરતો પાછું કરતો સિયા આમ જો મમ્મા અહીંયા કરે. જો થયું જો પકડજો તું પકડજે જા પકડી આવ. જો 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 આપણે હે ને સિયા હે તને કહું આવડું મોટું ફળ્યું હોય ને એવડો પ્લોટ લેવો હવે. હું હે આ ભાવમાં તો ન ભેગું થશે. એ આવતા ભાવમાં ગમાઈ ભાવમાં ભેગું થઈને ત્યાં કરી લેવું. કારણ કે આ બેનબાને જોઈ આમ ફરતી બાજુ ફરવા જ જોઈશે. તું આમ જા ને એ આમ જાય. જો તને કહું જોવા બાવ બતાવ હાલ મમ્મા. હાલ આમ જા હાલ આગળ હાલ ઝડપ પાપાની આંગળી પકડી લે નહીં હાલ પકડી લ્યો. હાલો જો મમ્મા તડકે બેસી ગઈ. તો બસ આવ્યા છીએ આપણે અત્યારે બેક સાઈડના ગ્રાઉન્ડમાં. ટોપી આપણી સવારની ઉતરી નથી કારણ કે અહીંયા વાતાવરણ જ એટલું ઠંડુ હોય ને કે ટોપી કાઢવાનું મન જ નથી થતું. એમ જ થાય કે હે છાંયે બેસે ને એટલે વધારે તડકો લાગે. અહીંયા બેસે ને એટલે તડકો લાગે છે. એટલે બેનબાને કીધું અહીંયા બેહાડી દઈએ આપણે તડકે ભલે રમે ઘડીક વાર અહીંયા ગ્રાઉન્ડમાં. અને આપણે જે પેલી લોટવાળી વાત શેર કરવાની છે કીધું વાત પણ શેર થઈ જાય તમારા લોકો સાથે. કેમ વાલી? તો હવે વાલી શું હતું? કાંઈ નહીં, મને સિયા બેબીના બોર્ન પછી એટલે કે જ્યારે સિયા બેબીનો જન્મ થયો આફ્ટર ડિલિવરી પછી પેન થતું હતું. તમારામાંથી ઘણા બધા કીધું હતું કે પ્રજ્ઞાબેન તમારી હાલ બગડી ગઈ છે, તમારે હાલ સુધારો આવી રીતે તમે ન હાલો, તમારી હાલ બગડી ગઈ છે, તમે આવી રીતે ન હાલો, તમને આદત પડી ગઈ છે એ બધું. તો રીઝન એ નહોતું, રીઝન બીજું હતું. તમે કીધું હતું પ્લસમાં ધવલ પણ મને બહુ ટોકતા. પછી મેં એક દિવસ ધવલને વાત કરી કે ધવલ પ્રોબ્લેમ આ ધવલ જો આ ઝીણકો ધવલ ભાગ્યો. ઝીણકો ધવલ કુવામાં ક્યાંક ઠેકડો મારે નહીં. કુવો તો જો કે આમ નથી એટલો બધો પણ છતાંય લાગી જાય ને. હા એના માટે એટલું વધશે એટલે જ ને. તો બસ મને પેન થતું પગના ભાગમાં, જે આપણે પગનું મૂળ હોય ને અહીંયા કમરથી નીચેનો ભાગ અહીંયા સાઈડમાંથી હેરનો દુખાવો કે કદાચ મે બી હેરનો દુખાવો એ કહેતા, પણ એ વાળું પેન નહોતું. એ તો પ્રેગ્નન્સી દરમિયાન હોય, આફ્ટર પ્રેગ્નન્સી ન હોય, ઓલા પ્રેગ્નન્સી ડિલિવરી પછી ન હોય એમ. હા તો ખબર નહીં, એ પેન અતિની ગતિ વગરનું થતું અને હાલી જ ન હોતી. મારી હાલ ત્યારે ઘણા નોટિસ કરી છે. અને કોણે મને કોમેન્ટ કરીને કીધું હતું ને એ ચોક્કસથી અત્યારે કોમેન્ટ કરજો કે પ્રજ્ઞાબેન અમે તમને આ વસ્તુ કીધી હતી કે પ્રજ્ઞાબેન એવી રીતે ન હાલો, તમને આદત પડી ગઈ છે કે. તો બસ એ આદત નહોતી, પણ મારું જે પેન થતું ને મને એમના લીધે હું એવી રીતે હાલતી હતી. અને એમના કારણે જ એક દિવસ મને એવો ડર થયો કે ન કરે નારાયણ મને કેન્સર હશે તો કે હું નથી હાલી શકતી. કેમ કે હું સાંજે સૂઈ ન શકતી, દિવસની થોડું ઘણું પણ મારે હલાઈ ગયું હોય ને તો હું રાતે નીંદર કરી ન શકતી કે સૂઈ ન શકતી, હું રડતી. એ વસ્તુ ધવલને ખબર છે. પછી ધવલ પણ કહેતા કાલે આપણે હોસ્પિટલ જાય, પણ હોસ્પિટલમાં એક જ વસ્તુનો ડર મગજમાં બેસી ગયો હતો, નહીં કેન્સર હશે તો નહીં કેન્સર હશે. એટલા માટેથી મેં હનુમાનજીની માનતા કરી હતી કે બસ મને જે પગ દુખે છે ને એ પગ મટી જાય અને કંઈ જ ન થાય તો તમારો લોટ કરી નાખીશ હનુમાનજી, લોટ કરી એમ કે તમને લાડુનો આપણે થાળ ધરાવીશું કે. તો બસ એ જ મારી માનતા હતી અને આજે એ પૂરી કરી. યસ. તો પેન તો મને સિયાનું જ્યારે અમે માનતા પૂરી કરવા આવ્યા ને 3 મહિનાની થઈ ત્યારે જ પેન જતું રહ્યું તું. હા પણ કે ને કે હુકમ થાય તેદી થાય. દાદાનો થાળ ધરાવ્યા ભલે આવતા દર શનિ રવિ છતાં પણ આ શનિવારે મેળ પડ્યો આપણો. અને અમારા બેનબાનો મેળ જો ખાડામાં પગ જાય નહીં. હે રહી જ ગયું ને. જો એમાંથી બાવ કાઢ જો અહીંયા બાવ રહ્યું. જો ક્યાં છે બાવ? તો બસ એટલે જ આ હનુમાનજી મહારાજનું નામ છે મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજ. અને અમારી પછી ઘણા બધા અહીંયા આવ્યા આપણા ફેમિલી મેમ્બર્સમાંથી ને ઘણા બધા લોકોએ માનતા પણ કરેલી છે અને ઘણા બધાની દાદા ઈચ્છા પણ પૂરી કરી છે. કોણે અહીંયાની માનતા કરી હતી ખાલી કોમેન્ટ કરજો. હું પૂછતી નથી કે તમે કઈ માનતા, કેમ કે મને અહીંયા ઘણા રૂબરૂ મળ્યા છે. તો જો તમે લોકો આ વિડીયો જોતા હોય ને તો બસ એક ખાલી નાની એવી કોમેન્ટ કરી દેજો. અને બાકી અમારે જો અહીંયા મજા જ આવે છે હવે. હાવ યસ.